લોકસભા ચૂંટણીનું તારીખ 7/5/2024 રોજ મતદાન થનાર છે, જે અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદારોને મતદાન માટે અપીલ કરવા માટે તથા ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ નોટ ફોર વોટ જણાવવા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કલેક્ટરે તંત્રની લોકસભા ચૂંટણીના આયોજન અંગે માહિતી આપી મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી। આવતીકાલ તારીખ 7મી મેના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે, જે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો હોવાની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવી તે અંગે માહિતી આપી હતી। ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા વાઇઝ 9 ખર્ચ, 8 એકાઉન્ટ, 21 ફ્લાઇંગ, 21 સ્ટેટિક, 10 વિડીયો સર્વેલન્સ, 18 વિડીયો વ્યુઇંગ ટીમ કાર્યરત કરવામાં આવી છે, તેમજ ચૂંટણી આચાર સંહિતા લાગતા જ કંટ્રોલ રૂમ નંબર 1800-233-0015 કાર્યરત છે। ભરૂચ બેઠક માટે કુલ 8,77,402 પુરુષ અને 8,45,868 તેમજ થર્ડ જનરેશનના 83 મળી કુલ 17,23,353 મતદારો માટે 1893 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક મોડેલ, 7 સખી તેમજ કરજણ અને અંકલેશ્વરમાં એક યુવા મતદાન મથક ઊભા કરાયા છે। તમામ મતદાન મથકો પર આરોગ્ય અને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। હીટ વેવને ધ્યાને લઈ તમામ મતદાન મથકોએ ORS અને મેડિકલ કિટ ઉપલબ્ધ રહેશે, તો જિલ્લાના કુલ મતદાન મથકો પૈકી 50% મતદાન મથકોએ વેબકાસ્ટિંગ કરવામાં આવશે। ચૂંટણી કામગીરી માટે 2101 પ્રિસાઇડિંગ, 2116 આસિસ્ટન્ટ, 425 પોલિંગ ઓફિસર, 3733 મહિલા પોલિંગ, 145 માઇક્રો ઓબ્ઝર્વર તેમજ રિઝર્વ મળી કુલ 8375 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। ભરૂચ બેઠકના આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરમાં 136 પુરુષ અને 118 મહિલા મતદારો માટે ખાસ બૂથ કન્ટેનર ઊભું કરવામાં આવેલ છે। જિલ્લા કલેક્ટરે ચૂંટણી કાર્ડ સિવાય અન્ય 12 પુરાવાઓ પણ માન્ય રહેશે તેમ કહ્યું હતું। ખાસ અમે મતદારોને વિનંતી કરીશું કે કાલે ખૂબ સારા નંબરમાં આપણે વોટિંગ કરીએ અને આપણી માટે આઈડેન્ટિટીના કાર્ડ તરીકે, ઓળખાણના પુરાવા તરીકે એપિક કાર્ડ સિવાય પણ અન્ય 13 જેટલા આધારો છે, જેની પણ અમે યાદી શેર કરી છે, તો એ કોઈ પણ આધાર સાથે આપણે વોટિંગ કરી શકીએ છીએ। આ વખતે એક એ પણ પ્રયત્ન રાખ્યો છે કે જ્યાં જ્યાં વધારે ભીડ થાય એવા મતદાન મથક અમને દેખાય છે, કે જ્યાં સંખ્યા દેખાય છે, ત્યાં પણ અમે ફેસિલિટીઝ વધારી છે, થોડી છાંયડાની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા છે, એ પણ આ વખતે છે। ફરીથી આપના થકી જ્યારે આ પર્વ છે આપણો લોકશાહીનો, ત્યારે નાગરિકો આ પર્વને, એક ઉત્સવને ઉજવે અને ખૂબ સારી સંખ્યામાં મતદાનમાં જોડાય એવી અમારા તરફથી અપીલ છે। થેન્ક યુ। મતદારોએ બૂથમાં જતાં પહેલાં સૌથી પહેલાં પોતાનું ઓળખ કાર્ડ, પોતાનો મતદાર યાદીમાં નંબર, આ વસ્તુની માહિતી વહેલા લઈ લે તો ક્વિકલી કરી શકશે મૂવ। એટલા માટે બહાર BLO હશે તો BLO પાસે પણ માહિતી એમને લઈ શકે છે કે પોતાનો ક્રમ ને શું છે। બીજું એક મહત્ત્વની વસ્તુ કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ, તો ખાસ મતદારો આ ધ્યાન આપે કે મોબાઈલ્સ આર નોટ અલાઉડ। બાકી જેમ આપણે કીધું એમ કે બૂથમાં અમારા તરફથી એવો પ્રયત્ન થયો છે કે મેક્સિમમ જેટલું ક્વિકલી ટર્ન કરી શકાય, કે જેટલું ક્વિકલી મતદાનની પ્રોસેસ થઈ શકે। આલિયાબેટ એક આઇલેન્ડ છે કે જ્યાં ખૂબ ઓછી માનવ વસ્તી છે, એમ રહી પણ ના શકાય એવો આઇલેન્ડ છે, તો ત્યાં એક કન્ટેનરની અંદર અમે મતદાન થાય છે, જે છેલ્લા 2022થી શરૂ થયું ને આ 24ની ચૂંટણીમાં એનો ઉપયોગ થાય છે। આ એક અલગ વ્યવસ્થા છે કે ઇલેક્શન કમિશનનો એક ધ્યેય રહ્યો છે, નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ, કે જેમની માટે મતદાનનો અધિકાર પણ નથી। આપણે તો પ્રિવિલેજ ઇન્ડિયન્સ તરીકે મળ્યું છે કે આપણે મત આપીએ છીએ એન્ડ વી આર પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ફોર્મેશન, આપણે બધા, એટલે મતનો અધિકાર મળ્યો છે, તો તમામ લોકો આપણે આ પ્રિવિલેજનો આપણે ઉપયોગ કરીશું। આપણે આ મતદાન થકી આપણે લોકોને પણ સમજાવીશું, આપણે સાથે પણ પરિવાર સાથે મતદાન કરીશું। ધેર વોઝ અ સીઝર ઓફ 28 લાખ રૂપીઝ એઝ વેલ। એ જ રીતે લિકર ઇઝ ઓલ્સો સીઝ, 28 લાખના કેશ થયા છે અને નાર્કોટિક્સ પણ સીઝર થયા છે। અને આચારસંહિતામાં અમે એને 100 મિનિટના ટાઈમ ફ્રેમમાં અમે દરેક કમ્પ્લેન્ટ્સને અમે એડ્રેસ કરી છે। પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી જોશીએ જિલ્લા આરોગ્યની ટીમો પણ મતદાન મથકો પર જરૂરી સામગ્રી સાથે ઉપલબ્ધ રહેશે તેમ કહી તે અંગે માહિતી આપી હતી।
મિત્રો, આપ સૌ જાણો છો કે આવતીકાલે 7/5/2024ના રોજ ગુજરાતની તમામ વિધાનસભા મત વિભાગોમાં મતદાન થનાર છે. હવામાન વિભાગ તરફથી જે ચેતવણી આપવામાં આવી છે તે પ્રમાણે આવતીકાલના દિવસે ગરમી પડવાની ખૂબ શક્યતા છે, હીટવેવની પણ શક્યતા છે. આ શક્યતાને ધ્યાનમાં રાખી અને વહીવટીતંત્ર દ્વારા મતદારોને કોઈપણ જાતની અગવડ ન પડે તે હેતુથી દરેક મતદાન મથક ખાતે એક ખાસ મેડિકલ ટીમની રચના કરવામાં આવેલી છે. દરેક મતદાન મથકમાં અમારા આશા વર્કર હાજર હશે. આ સિવાય દરેક મતદાન મથકને નજીકના પીએચસી કે સીએચસીની સાથે અમે એને કોઓર્ડિનેટ કરી દીધેલું છે. એટલે જે તે મતદાન મથકમાં રહેલા કોઈપણ મતદાર અથવા તો અમારા સ્ટાફ એને કોઈપણ હેલ્થ રિલેટેડ ઇસ્યુ થાય તો તાત્કાલિક જે તે સંબંધિત નજીકના પીએચસીમાં એને રિફર કરવામાં આવશે. આ સિવાય દરેક મતદાન મથક ખાતે પીવાના પાણીની અને શેડની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આમ મતદારોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે જોવાનો અમારો વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવેલો છે. છેલ્લા 3 શો રજૂ કર્યા પછી હવે 12મી મે 2024ના રોજ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ શહેરની વિદાય લેશે. જોજો કાલે કરતા રહી ના જાઓ. આજે જ પધારો ગ્રેટ ગોલ્ડન સર્કસમાં.